રાજુલામાં મતો કાપવાનું મોટું ષડયંત્ર 6,776 ફોર્મ ભરાતા કોંગ્રેસ લાલ ઘૂમ। રાજુલા જાફરાબાદ વિધાનસભામાં અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેના અંદાજે 6,700થી વધુ ફોર્મ ભરાતા કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ એક પૂર્વ આયોજિત ષડયંત્ર છે, જેમાં સાચા મતદારોના નામ કાપી નાખવામાં આવી રહ્યા છે। આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રાંત કચેરીમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। તેમની માંગ છે કે જે લોકોએ ખોટા ફોર્મ ભર્યા છે તેમની સામે જેલની કાર્યવાહી થવી જોઈએ। શું ખરેખર મતો કાપવાનું કારસ્તાન ચાલી રહ્યું છે? આ મામલે હવે વહીવટીતંત્ર શું પગલાં લેશે તેના પર સૌની નજર છે। રાજુલા વિધાનસભા વિસ્તારના એટલે કે રાજુલા જાફરાબાદ ખાંભામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસની વિચારધારાવાળા લોકોના નામ મતદાર યાદીમાંથી ભાજપ કાર્યાલયથી ડિલીટ કરવામાં આવ્યા છે। આ નામ જે લોકો હયાત હોવા છતાં પરંતુ 7 નંબરના ફોર્મ ભરી અને કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે કે આ લોકો હયાત નથી અને ખોટી રીતે આ લોકો હવે હાર ભરાઈ ગયેલા, બોખલાઈ ગયેલા લોકો અત્યારે હવે મતદાર યાદી હારે છેડા કરી અને લોકશાહીનું ખૂન કરે છે। ત્યારે હું તમને વાત કરું કે ફોર્મ નંબર 6 જે છે 7, 4 એ બધા ફોર્મ BLOમાં ભરાય છે અને 7 નંબરના ફોર્મ માત્ર ને માત્ર 3 દિવસની અંદર 6,776 જે ફોર્મ છે એ આ પ્રાંત કલેક્ટર ઓફિસમાં ખોટા રજૂ કર્યા છે અને એ ફોર્મ કોણ ભરવા આવ્યું, ક્યારે ભરવા આવ્યું, એક વ્યક્તિને કેટલા ફોર્મ ભરવાનો અધિકાર, એ તમામ માહિતી અમે માંગી છે અને સાહેબને કીધું છે કે 6,776 જે ફોર્મ છે એમાંથી એક પણ ફોર્મ રદ ન થવું જોઈએ અને જે કોઈ લોકોએ આ ફોર્મ ભર્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને લોકોને મતદાનથી વંચિત રાખવો એ એક ગુનો છે। કારણ કે તમે જો હાર ભાલી ગયા હોય અને આવી રીતે તમે લોકોના મત સીધા કાપી અને જીતવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો અમારી માંગ છે કે તમામ મતદારો જે 6,776 છે એ ફોર્મ તમારી કસ્ટડીમાં લઈ લે અને કસ્ટડીની અંદર લઈ અને લોક કરી દે અને એક પણ ફોર્મ રદ ન થાય। અમને જાણવા મળ્યું છે કે અહીંયા સાલુ નગરપાલિકાના સભ્ય જે મુસ્લિમ હોવાથી એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે। વોરા જે ચેમ્બરના પ્રમુખ છે એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે। અમારા વિઠ્ઠલભાઈ અહીંયા જીવિત વ્યક્તિ છે જાફરાબાદના, એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ તમામ સમાજોને આવરી અને આ લોકોએ જે મતદાર યાદીમાંથી નામ રદ કરે છે એમની સામે આજે અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી।